બેઠા છે. ગબ્બર સાહેબ ને મોટી મોટી હસ્તીઓના તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે છે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ અને આપણે પહોંચી ગયા છીએ ગુજરાતમાં પ્રથમ નંબર તળાજા તાલુકાના સતરા ગામે, જે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળે છે. હાથી, ઘોડા, રથ, પાલકી તેમજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને આદિવાસી નૃત્ય પણ જોડાયેલું છે. તેની સંપૂર્ણ અપડેટ હું તમને દેવાનો છું. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક રાખો. તેને ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. મોટી મટકી અથવા તો ગોળો બાંધેલો છે અને ઘણા બધા ભાઈઓ છે ને તે ફોડવા માટે તૈયાર છે, આતુર છે. ચાલો આપણે આગળ શોભાયાત્રાના દર્શન કરીએ. અહીંયા શરૂઆતમાં જુઓ ડીજે છે અને ઘણા બધા ભાવિકો જે ડાન્સ કરી રહ્યા છે. ચાલો આપણે પણ તેમાં નાચી લઈએ. જોવા જઈએ તો અહીંયા રામદેવની બાબા મંડળ જે દર્શાવવામાં આવેલું છે. પેલા ટ્રેક્ટરની અંદર આપણે જોઈએ તો ઘણા બધા માતાજી બિરાજમાન છે. ચાલો આપણે ખોડિયાર માતાજીના દર્શન કરીએ. અને બીજા ટ્રેક્ટરમાં કઈ વસ્તુ બતાવવામાં આવી છે. જય દ્વારકાધીશ. કૃષ્ણ ભગવાન ને રાધાજીના દર્શન થાય છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. અહીંયા તો ઊંટ ગાડી છે.
કાર્યક્રમો છે. ચાલો આપણે તે નિહાળીએ. જય દ્વારકાધીશ. અહીંયા પણ ખોડિયાર માતાજીના દર્શન થાય છે. હવે આ ટ્રેક્ટરની અંદર તો ઘણા બધા મિકી માઉસ છે. અહીંયા બેન્ચા પાલટી આવી ગઈ છે. આ બીજું એક ટ્રેક્ટર છે. ટ્રેક્ટરની અંદર પણ ઘણા બધા નૃત્ય કરી રહ્યા છે. હાલો હવે આપણે અહીંયા આગળ આદિવાસી સાંસ્કૃતિક નૃત્ય થઈ રહ્યું છે તે આપણે જોઈએ. નરેન્દ્ર મોદી સાહેબ પણ આવેલા છે. ગબ્બર સાહેબ ને મોટી મોટી હસ્તીઓના આ જગ્યા ઉપર તમને મિલાપ થશે અને ફોટોગ્રાફ પણ કરવા આપે છે. જય દ્વારકાધીશ. અરે ભાઈ ટ્રેક્ટર મને બહુ ઘણા બધા તમને મનોરંજન માટે અને બાળકોને તો માટે ખુશ થઈ જાય એવું અહીંયા બીજી બે બેન્ચા પાલટી આવી ગઈ છે. સેવા આપવામાં આવે છે. આખું ગામ કૃષ્ણ કનૈયા લાલથી ગુજી ઉધી રહ્યું છે. હાથી ઘોડા પાલકી જય કનૈયા. અહીંયા કૃષ્ણ ભગવાનનો રથ આવી ગયો છે. ચાલો હવે આપણે તેમના દર્શન કરીએ. જય દ્વારકાધીશ. ચાલો હવે આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કરી લઈએ. જય દ્વારકાધીશ. ત્યાં તમને છેલ્લા ટ્રેક્ટરની અંદર ભાવિ ભક્તોને જે પ્રસાદી પણ પીરસવામાં આવી રહી છે. ચણાની પ્રસાદી છે. જય દ્વારકાધીશ. અને અહીંયા સરસ મજાનો મેળો પણ ભરાયેલો છે. તમે જુઓ ને ખૂબ જ સુંદર મજાનો આખા ગામને શણગાર કરવામાં આવ્યો છે.
નમસ્તે મિત્રો, આજે હું છું ભાવનગરના સથરા ગામની અંદર કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવા માટે થઈને આવેલો છું. આ આપણા વડીલ શ્રી યોગેશભાઈ દવે જે 1995થી રથયાત્રાનું આયોજન કરે છે. કૃષ્ણ ભગવાનની જન્મોત્સવ બહુ મોટે પાયે ઉજવે છે. છેલ્લા 3 વર્ષથી એમનો આગ્રહ હતો, પણ હું અમુક ટેકનિકલ કારણોસર નહોતો આવી શક્યો. આ વખતે આવ્યો છું. બાકીનું આપણે યોગેશભાઈ હસ્તે જાણીએ. જય દ્વારકાધીશ, રાધે રાધે. હમણાં અનિલભાઈએ વાત કરી કે 1995થી આ અમારી શોભાયાત્રાનું અમે પ્રારંભ કરેલો. બહુ ઓછી જનસંખ્યાની અંદર અમે આ યાત્રા પ્રારંભ કરેલો અને ધીમે ધીમે આ અમારું 30મું વર્ષ જન્માષ્ટમીનું અમે ઉજવવા જઈ રહ્યા છીએ. આજે જો અમે એમ કહીએ કે ગુજરાતની અંદર ગ્રામ્ય લેવલે પ્રથમ નંબર જો અમને મળ્યો હોય તો બધા જ્ઞાતિ, બધો સમાજ, બધા વર્ણના લોકોનો પ્રેમભાવ, બધાની એકતા ના હિસાબે આજે અમે આ લેવલ સુધી પહોંચી શક્યા છીએ. હરેક આજુબાજુના ગામથી લઈને અમારા ગામની અંદરના હરેક યુવાનો, વડીલો અને બાળકો બધાનો ખૂબ સારો એવો સહકાર અમને આ યાત્રાની અંદર મળી રહેશે. અને એથી વિશેષ તમારા બધા મીડિયાવાળાનો પણ સપોર્ટ અમને ખૂબ સારો એવો મળે છે, જેથી કરીને અમારી યાત્રા દેશ વિદેશની અંદર પ્રખ્યાત થઈ રહી છે. તો જે આ યુટ્યુબના માધ્યમથી અમને જોઈ રહ્યા છે કે અમને સાંભળી રહ્યા છે, એ તમામ મિત્રોને, અમારા વડીલોને, મારી માતાઓને મારી પ્રાર્થના છે કરબદ્ધ કે આવો સથરા ગામની અંદર ક્યારેક અમારા ગામની યાત્રા માણો. ખરેખર તમારા બાળ બચ્ચાઓ સાથે આવો, ખૂબ મજા આવશે. અને આપણને જિંદગીની અંદર એક આ લાવો લેવા જેખો છે, તો આપ સૌને લાવો લ્યો, એવી આપ સૌને મારી પ્રાર્થના છે. જય દ્વારકાધીશ. તો મિત્રો, આ તો કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનો વિડીયો. તમને અમારો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બોલો દ્વારકાધીશ કી જય.